મહુવા માર્કેટિંગ યાર્ડમાં કુલ 18 જણસીઓની આવક નોંધાઈ। જાણો શું રહ્યા આજના ભાવ। ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, ત્યારે 21 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ 18 જણસીઓની આવક નોંધાઈ હતી। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લાલ ડુંગળીના 7,456 કટ્ટાની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 150 રૂપિયાથી લઈને 303 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની 4096 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1124 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1366 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 825 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1259 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 433 રૂપિયાથી લઈને 625 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના ભાવ 5,399 રૂપિયાથી લઈને 6,078 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ઊંચા ભાવ 3,300 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં કપાસની 82 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,093 રૂપિયાથી લઈને 1,440 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 400 રૂપિયાથી લઈને 1,095 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહે છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 21 મેના રોજ વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન સહિતની વિવિધ પ્રકારની કુલ 18 જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના 1,124 રૂપિયાથી લઈને 1,366 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ મળતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે અને હાલમાં પણ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની ધૂમ પ્રમાણમાં આવક થઈ રહી છે।